સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું, જો કે ચેકઆઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું અને જો કે એક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દસ્તાવેજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહાખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા અને ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. પત્ની 1 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ડોક્ટર ભાવેશને કોઈ સંતાન ન હતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગત 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના 3જા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા, જ્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કરાવ્યો હતો. હોટલના રૂમ નંબર 8માં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે 8 નવેમ્બરના રોજ ચેકઆઉટનો સમય થઈ ગયો હતો. હોવા છતાં ડોક્ટર ભાવેશ દ્વારા ચેકઆઉટ કરવામાં આવ્યું ન હતું અને ભાવેશે ચેકઆઉટ ન કરતા હોટલના સ્ટાફ દ્વારા રૂમમાં કોલ કરીને અંગે તપાસ કરવામાં આવી હતી. જોકે કોલનો પણ કોઈ જવાબ આપવામાં ન આવતા રૂમ પર જઈને દરવાજો ખખડાવ્યો હતો. જોકે દરવાજો પણ ન ખોલતા શંકા ગઈ હતી. પોલીસને જાણ કરી હતી કે જેથી ગોડાદરા પોલીસ હોટલ ખાતે દોડી ગઈ હતી અને દસ્તાવેજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે. ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના, એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા, એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતાં એને દરવાજો ખખડાવેલો. દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી, જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ. જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે. જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ 2024માં એના મેરેજ થયેલા. એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના 3 માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘરકંકાસ થતાં એની સાથે રહેતા નથી. જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ ટેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે. બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે. એની હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિંજ મળેલ છે. એ પોલીસે હાલ કબજે કરેલ છે. ડાયરી પણ મળી આવી છે, શું લખ્યું છે? આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે. એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે, જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે. આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે. એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાયું. નહીં, ડાયરી નથી, એક ફક્ત એક પેજ છે. એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એક ચિત્ર દોરેલું છે, જે અત્યારે જણાઈ આવેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.